નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ભાગ 4 માં સંસ્કૃતિકરણની પ્રક્રિયા વિશે ભણ્યા. આજે આપણે આ લેક્ચરની અંદર પશ્ચિમીકરણ જોઈશું. પશ્ચિમીકરણ એટલે વેસ્ટર્નાઇઝેશન. ઇંગ્લિશમાં આપણે શબ્દ વાપરીએ છીએ વેસ્ટર્ન. બરાબર, આપણે વેસ્ટર્ન કપડાં પહેરીએ છીએ, બરાબર ને? જીન્સ છે, પછી ટી-શર્ટ છે, શર્ટ છે, એ બધા વેસ્ટર્ન કપડાં કહેવાય. આપણે એવું કહીએ છીએ મોસ્ટલી વેસ્ટર્ન ક્લોથ્સ. બરાબર, તો આ વેસ્ટર્ન શબ્દ શું છે? વેસ્ટર્ન એટલે બીજા જે વેસ્ટના દેશો છે, બરાબર, જે પશ્ચિમના દેશો છે એમની વાત થાય છે કે એમના દેશના, એમની દેશની સંસ્કૃતિ, એમના દેશના કપડા, એમના દેશની લેંગ્વેજ, ભાષા, બરાબર. તો આ વેસ્ટર્ન વર્લ્ડ શું છે? તો વેસ્ટર્ન કલ્ચર અથવા વેસ્ટર્ન વર્લ્ડ અથવા જે પશ્ચિમી દેશો, તો એમાં આવે કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે, યુએસ, આ બધા જે યુરોપિયન કન્ટ્રીઝ જે છે એ બધી વેસ્ટર્ન કહેવાય છે. અને એ વેસ્ટર્ન જે કન્ટ્રીઝ છે એમની પણ પોતપોતાની કલ્ચર હોય, એમની પણ પોતપોતાની સંસ્કૃતિ હોય. અને ભારતની સંસ્કૃતિની વાત થાય છે અહીંયા કે ભારતની સંસ્કૃતિમાં વેસ્ટર્ન કલ્ચર ક્યાંક ને ક્યાંક મિક્સ થયું, બરાબર. અને આ જે આપણે પશ્ચિમી સંસ્કૃતિનો જે થોડો ઘણો સ્વીકાર કર્યો, પૂરેપૂરો સ્વીકાર નથી કર્યો. જો ભારતીય સંસ્કૃતિનું અસ્તિત્વ હજી સુધી ટકી રહ્યું છે. ઘણી સંસ્કૃતિઓ આવીને નાશ પામી છે, પણ ભારતીય સંસ્કૃતિ એવું કહેવાય કે એ ટકી રહી છે. અને એ જે સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ, એમાં ક્યાંક ને ક્યાંક થોડું ઘણું વેસ્ટર્નાઇઝેશન એટલે પશ્ચિમીકરણ જોવા મળે છે. આપણા ભારતમાં જે પશ્ચિમીકરણ થયું અમુક ભાગોમાં, અમુક લોકોમાં, અમુક કળા, વિજ્ઞાન, એ બધામાં આપણે થોડું ઘણું પશ્ચિમીકરણ લાવ્યા છીએ. ઉદાહરણ આપું તમને. ભારતમાં પહેલા વૈદિક જ્ઞાનનું મહત્વ હતું, ખૂબ મહત્વ હતું. આજે પણ મહત્વ તો છે, પણ હવે કોઈ વૈદિક જ્ઞાન નથી લેતું, બરાબર. બધું પહેલા વેદોની રીતે થતું, વેદો પ્રેક્ટિકલી અમે શીખતા, અને જે ઘોડે સવારી છે, તલવારબાજી છે, આવું બધું શીખવાડવામાં આવતું, વેદોની વિદ્યા આપવામાં આવતી. પણ બ્રિટિશ સરકાર આવી, એમના અમે લક્ષણો જોયા અને એમની જે સંસ્કૃતિ હતી એ બધું જેવી રીતે આજે આપણે ભણી રહ્યા છીએ મોડર્ન રીતે, એ બધી સિસ્ટમ હતી એમનામાં. વેદો એમને ખ્યાલ નતું, પણ હવે તો એમના માટે વેદો વધારે વેલ્યુએબલ છે. એ વેદોનો અભ્યાસ કરે છે અને આપણે પોતાના વેદ ભૂલી ગયા છીએ. પશ્ચિમીકરણની આ અમુક સાઈડ ઇફેક્ટ્સ પણ થઈ છે, એમની એડવર્સ ઇફેક્ટ પણ આપણા ઉપર થઈ છે. પણ જોવા જઈએ તો પશ્ચિમીકરણ આપણા દેશમાં, અને ખાસ કરીને આપણે સમાજશાસ્ત્ર ભણી રહ્યા છીએ, તો આપણા દેશમાં કેવી રીતે થાય છે અથવા એનો અર્થ શું છે, એના પાસાઓ શું છે, એ બધી ચર્ચા આપણે આ ટોપિકમાં કરવાના છીએ. તો શરૂ કરીએ. પશ્ચિમીકરણ. પશ્ચિમીકરણની પ્રક્રિયા યુરોપિયન પ્રજાના સંપર્કથી શરૂ થઈ હતી. જો કે બ્રિટિશરોએ 150 વર્ષ શાસન કર્યું હોવાથી તેમની અસર વધુ થઈ છે. પશ્ચિમીકરણ પરિવર્તન માટેની મહત્વની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયા છે, બરાબર. યુરોપિયન પ્રજા, યુરોપ એક ખંડ છે. ત્યાંના દેશોની જે પ્રજા અહીંયા આવી, એના સંપર્કથી આપણામાં પશ્ચિમીકરણની પ્રક્રિયા શરૂ થઈ. અને બ્રિટિશરો તો 150 વર્ષ રહ્યા, બરાબર. તો એમણે શાસન બી કર્યું, એટલે એમની અસર આપણા ઉપર વધુ થઈ છે. પશ્ચિમીકરણ પરિવર્તન માટેની મહત્વની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયા છે, બરાબર. પરિવર્તન માટેની કેવી મહત્વની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયા. પશ્ચિમીકરણના અનેક અર્થ કરવામાં આવે છે. તેમાં 3 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. એક તો યંત્રવિદ્યા અને વિજ્ઞાન, બરાબર. જે યંત્રવિદ્યા અને વિજ્ઞાન, આપણી પાસે ખેડૂતો જે હળથી ખેતી કરતા, બરાબર, જે બળદગાડું હતું, એ બધી સિસ્ટમ હતી. પણ તમે અત્યારની ખેતી જુઓ તો ટ્રેક્ટર, થ્રેશર આવી ગયા છે બળદગાડાની જગ્યાએ. તો એ યંત્રવિદ્યા અથવા વિજ્ઞાન. સંસ્થાઓ, વિચારસરણી અને મૂલ્યો. સંસ્થાઓની વાત કરીએ, વિચારસરણીની વાત કરીએ, મૂલ્યોની વાત કરીએ, બરાબર. તો જેમ હું એમ કહું કે પહેલા ગામની અંદર પંચ વ્યવસ્થા હતી, આજે પણ છે અમુક મોટા ભાગના ગામડાઓમાં. પણ હવે તમે શહેર બાજુ તમે જુઓ, તો શહેર બાજુ તમે જોશો તો તમને પોલીસ સ્ટેશન, કોર્ટ છે, આ બધા તમને વધારે પડતા જોવા મળશે. પંચનું અસ્તિત્વ હવે ધીમે ધીમે ઘટતું જઈ રહ્યું છે. તો આ એક વેસ્ટર્ન મેથડ છે ન્યાયની. આ સંસ્થાઓની વાત કરીએ, એવી રીતે વિચારસરણી છે, બરાબર. એ લોકોની વિચારસરણી થોડી ઓપન અને ફ્રી માઇન્ડેડની છે, અને આપણી થોડી નેરો હતી, કારણ કે આપણે ભારતીય સંસ્કૃતિ જે છે એ બહુ રિસ્પેક્ટિવ, બહુ બધાની રિસ્પેક્ટ, ઇમોશન્સ બધા સાથે સંકળાયેલી હતી, બરાબર. પણ એ લોકો ખાસ એ વસ્તુને રિસ્પેક્ટ નતા આપતા, અને આપણે એમની વિચારસરણી સ્વીકારી પણ છે. ક્યાંક ક્યાંક એ પણ સાચા હતા, ક્યાંક અમે પણ સાચા હતા. મૂલ્યોની વાત કરીએ તો અમે કોને વધારે વેલ્યુ આપી, એમણે કોને વધારે વેલ્યુ આપી, તો એ વાત થાય છે. પછી ચીજ વસ્તુ અને ભાષા વગેરે, બરાબર. ચીજ વસ્તુઓની વાત કરીએ તો આપણી ચીજ વસ્તુ આપણે ખાધી હતી ભારતમાં,
પણ પછી ધીમે ધીમે કોટન આવ્યું, બરાબર. તો હવે આપણે કાપડમાં પણ તમે જુઓ તો એ ચીજ વસ્તુમાં જે ફેરફાર થયો વેસ્ટર્ન લોકોને લીધે થયું છે. ભાષાની વાત કરીએ તો અંગ્રેજીને આપણે હવે વધારે મહત્વ આપીએ છીએ, બરાબર. પોતાની જે ભાષાઓ છે આપણા દેશની ભાષાઓ, બરાબર, એમના કરતા હવે અંગ્રેજીને વધુ મહત્વ આપવામાં આવ્યું. તો આ બધા જે છે એ પશ્ચિમીકરણમાં આ બધી બાબતો સમાવિષ્ટ છે, બરાબર. તો આ હતો એનો પરિચય. આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન પુસ્તકમાં એમ.એન. શ્રીનિવાસના પશ્ચિમીકરણ ખ્યાલને વિગતે સમજાવ્યો છે, બરાબર. કે એમ.એસ. શ્રીનિવાસનો જે આગળ તમે આ પુસ્તક સંસ્કૃતિકરણમાં પણ જોયું, એમણે સંસ્કૃતિકરણને પણ આ પુસ્તકમાં સમાવિષ્ટ કર્યું છે. એવી જ રીતે પશ્ચિમીકરણની પણ વિગતે ચર્ચા કરી છે આ પુસ્તકની અંદર. તો આ સંદર્ભમાં તેઓ જણાવે છે કે પશ્ચિમીકરણ એવી પ્રક્રિયા છે જેમાં ભારતમાં 150 વર્ષના બ્રિટિશ રાજને કારણે ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં વિવિધ સ્તરે પરિવર્તનો આવ્યા છે, જેમ કે યાંત્રિકી, સંસ્થાકીય, વૈચારિક અને મૂલ્ય સંબંધિત વગેરે. જે તમે જુઓ કે ભારતમાં જે 150 વર્ષના બ્રિટિશ રાજ થયું, બરાબર, એના લીધે શું થયું કે આપણે એમના અમુક નિયમો સ્વીકાર્યા, અમુક એમની સંસ્કૃતિને આપણે સ્વીકાર કર્યો. તો એના લીધે આપણા સમાજમાં એટલે આપણા ભારતીય સમાજમાં અને સંસ્કૃતિમાં વિવિધ સ્તરે પરિવર્તનો આવ્યા છે, ઘણા ફેરફારો થયા છે. કેવા ફેરફારો? જેમ કે યાંત્રિકી ફેરફારો છે, સંસ્થાકીય ફેરફારો છે, વૈચારિક છે, મૂલ્ય સંબંધિત છે, એવા ફેરફારો થયા છે. જે આગળ મેં તમને 3 જૂથો સમજાવે કે આ ક્ષેત્રે તમે પશ્ચિમીકરણની અસર જોઈ શકો છો. યાંત્રિકી છે, સંસ્થાકીય છે, વૈચારિક છે કે મૂલ્ય સંબંધિત હોય, એ દરેક ક્ષેત્રે પશ્ચિમીકરણની અસર જોવા મળી, એમને લીધે ફેરફારો જોવા મળે. પશ્ચિમીકરણ એક વ્યાપક સંકુલ અને ઘણા સ્તરવાળો ખ્યાલ છે, બરાબર. બહુ વ્યાપક સંકુલ છે. બહુ એનો અર્થ તમે કરવા જાઓ એટલે એનો જે ખ્યાલ તમે જોવા જાઓ તો દૂર દૂર સુધી તમને એની અસર દેખાશે, ક્યાંક ને ક્યાંક એની ઇફેક્ટ દેખાશે. તેને એક છેડે પશ્ચિમી ટેકનોલોજીથી માંડી બીજે છેડે આધુનિક વિજ્ઞાન અને આધુનિક ઇતિહાસ લેખનનું વિશાળ ક્ષેત્ર આવરી લેવામાં આવ્યું છે. કે એનો એક છેડો તમે જુઓ તો ટેકનોલોજી છે અને બીજો છેડો જે એનો છે એ આધુનિક વિજ્ઞાન અને આધુનિક ઇતિહાસ લેખનનું જે વિશાળ ક્ષેત્ર છે એ આખે આખું પશ્ચિમીકરણે આવરી લીધું છે. એટલે પશ્ચિમીકરણ તમને દરેક જગ્યાએ જોવા મળશે, દરેક ક્ષેત્રમાં જોવા મળશે. પછી એ ટેકનોલોજી હોય, આધુનિક વિજ્ઞાન હોય કે આધુનિક ઇતિહાસ લેખન હોય, બરાબર. ઇતિહાસ લેખન એટલે જે ઇતિહાસ લખાય છે, બરાબર. તો એમાં આધુનિકીકરણ, એમાં નવી રીતો, તો જે અત્યારે મોડર્ન ટાઈમ તમે જોઈ રહ્યા છો, જો આમાં મોસ્ટલી મોડર્ન ટાઈમની વાત થશે, કારણ કે પશ્ચિમીકરણ આપણા મોડર્ન ટાઈમમાં જ વધારે પડતું થયું છે, બરાબર. તો અહીંયા બંને છેડે એટલે એક છેડે લઈને બીજા છેડે સુધી તમે જ્યાં બી જશો તમને ત્યાં પશ્ચિમીકરણ જોવા મળશે. તો હવે જોઈએ એનું આગળ. તો અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે સંસ્કૃતિકરણ અને પશ્ચિમીકરણ એ ભારતમાં માળખાકીય પરિવર્તનો કરતા સાંસ્કૃતિક સામાજિક પરિવર્તનો સમજાવવા માટેના ખ્યાલ છે, બરાબર. કે માળખાકીય પરિવર્તનો સમજાવવા કરતા તમે એને સાંસ્કૃતિક અને સામાજિક પરિવર્તનો એના સમજો તો એ વધારે હિતાવહ છે, વધારે ફાયદાકારક છે. કારણ કે માળખાકીય પરિવર્તનો આવે છે પણ એટલા એમ નોંધપાત્ર નથી હોતા જેટલા સાંસ્કૃતિક અને સામાજિક પરિવર્તનો નોંધપાત્ર હોય છે. એટલે સાંસ્કૃતિક અને સામાજિક પરિવર્તનો સમજાવવા માટેના ખ્યાલ છે. કયા? સંસ્કૃતિકરણ અને પશ્ચિમીકરણ. સંસ્કૃતિકરણ તમે આગળના ભાગમાં ભણી ગયા છો, હવે તમે પશ્ચિમીકરણ ભણવાના છો. તો નવા મૂલ્યો, આદર્શો અને સંસ્થાઓ દ્વારા જે ફેરફાર આવ્યા તેને આપણે પશ્ચિમીકરણ કહી શકીએ છીએ. એટલે કે પશ્ચિમી વિચારસરણીના માનવતાવાદી, બિનસાંપ્રદાયિક, ઉદારમતવાદી, સમાનતાવાદી મૂલ્યોનો અંગ્રેજ અમલ દરમિયાન ભારતમાં પ્રવેશ થતા અંગ્રેજ સરકારના દરમિયાન ભારતમાં પ્રવેશ થતા ભારતીય સમાજ જીવનના વિભિન્ન ક્ષેત્રમાં જે પરિવર્તન આવ્યા તે સૂચવતી પ્રક્રિયા. આપણા ભારતમાં અંગ્રેજ સરકાર આવી ત્યારે એમની વિચારસરણી કેવી હતી? એક તો માનવતાવાદી. આપણા ભારત દેશની અંદર સ્ત્રી પુરુષ વચ્ચે ઘણો ભેદભાવ હતો. ત્યારબાદ જ્ઞાતિઓ વચ્ચે ઘણો ભેદભાવ હતો, ધર્મો વચ્ચેનો ઘણો ભેદભાવ હતો, પણ એ લોકો માનવતાવાદી હતા. માનવતાવાદી એટલે કે દરેક વ્યક્તિ માણસ છે, માણસમાં ફિલિંગ્સ હોય, દરેકને એક જેવું ફીલ થાય છે. એટલે કોઈ ધર્મને લીધે કોઈ નાનું મોટું નથી હોતું, કોઈ જ્ઞાતિને લીધે કોઈ નાનું મોટું નથી હોતું. એવા બધા ભેદભાવો દૂર કર્યા એ માનવતાવાદી કોન્સેપ્ટ કહેવાય. તો એમની વિચારસરણી માનવતાવાદી હતી. બિનસાંપ્રદાયિક હતા. કોઈ સંપ્રદાયને લીધે કોઈ પ્રકારનું ભેદભાવ નતું. હા, કાળા ઘોડાનું જે એમનામાં ભેદ હતું, જે કાળા અને ગોરા વચ્ચેનો ભેદ હતો, કદાચ એ મારા ખ્યાલથી ના હોવો જોઈએ. બાકી જે બીજા પ્રકારના જે બી ભેદભાવો અમે કરતા હતા ભારતીય સમાજમાં, જેમ કે દીકરીને દૂધ પીતી કરવાનો જે રિવાજ હતો, તો એ અંગ્રેજ સરકારની મદદથી જ દૂર કરવામાં આવ્યો. તો આ બિનસાંપ્રદાયિક વિચારસરણી વાળા હતા એ લોકો. ઉદારમતવાદી હતા. બહુ રિસ્ટ્રિક્શન્સ નહીં, બહુ કડકતા નહીં, બહુ જોરપૂર્વક
નતા એ મીન્સ કહી શકાય કે જેમ આપણે આપણા ભારતમાં 1991 પહેલા તમે ઇકોનોમિક્સમાં ભણ્યું હશે કે બહુ બધા રિસ્ટ્રિક્શન્સ હતા, બહુ બધા કાયદા હતા કે તમારે કોઈ પણ ઉદ્યોગ શરૂ કરવો હોય તો ઘણી બધી પરમિશન્સ લેવી પડે ને કદાચ નથી જ મળતી મોટાભાગની પરમિશન્સ. આવી બધી તમે વસ્તુ ભણી ગયા છો ઇકોનોમિક્સમાં. તો એ લોકો ઉદારમતવાદી હતા, બધાને પ્રેરિત કરતા. સમાનતાવાદી, બધા સાથે સમાન રહેવું, બરાબર. જેમ કદાચ એમની કંપનીમાં કોઈ કામ કરે તો બધા સાથે સમાન વ્યવહાર, એમની આ વિચારસરણી હતી. બધા અંગ્રેજો સરખા નતા. હવે તમે કહેશો કે સર આપણી સાથે તો અન્યાય બી કર્યું હતું એ લોકોએ, તો અમુક અંગ્રેજો વ્યવસ્થિત નતા, પણ અમુક અંગ્રેજો જે હતા, જે બીજા દેશની આપણે વાત કરીએ, પશ્ચિમી દેશોની વાત કરીએ, તો ત્યાં આ બધી વિચારસરણી થાય છે, ત્યાં બધી વિચારસરણી અમલમાં છે, બરાબર. આવા ખોટા ભેદભાવો ત્યાં નથી થતા જેવા આપણા ત્યાં થઈ રહ્યા હતા એ સમયે. જો કે હવે ઘણું બધું નાબૂદ થયું છે, પણ હજી સુધારાની જરૂર છે. તો આ સમાનતાવાદી જે વિચારસરણી હતી, આપણે ભારતની સંસ્કૃતિની એક વિશેષતા એ છે કે બીજી સંસ્કૃતિના સારા જ ગુણોને આપણે સ્વીકાર્યા, બરાબર. તો આ બધા સારા ગુણો આપણે સ્વીકાર્યા છે. માનવતાવાદી હોય, બિન સાંપ્રદાયિકતા હોય કે પછી ઉદારમતવાદી હોય, સમાનતાવાદી હોય, આ બધી વિચારસરણી આપણી સરકાર એટલે ભારત સરકારે એ સમયે સ્વીકારી. એટલે અંગ્રેજ અમલ દરમિયાન ભારતમાં આ બધાની પ્રવેશ થયું તથા ભારતીય સમાજ જીવનના વિભિન્ન ક્ષેત્રમાં જે પરિવર્તન આવે તે સૂચવતી પ્રક્રિયા એટલે પશ્ચિમીકરણ. એટલે અંગ્રેજ સરકાર અમલ દરમિયાન, અંગ્રેજ અમલ દરમિયાન શું થયું કે આપણા ભારતમાં એના સમાજ જીવનમાં જે જે ક્ષેત્રમાં પરિવર્તન થાય એ બધા ક્ષેત્રોના જે પરિવર્તન છે, આ પરિવર્તન સૂચવતી પ્રક્રિયા એ શું છે? પશ્ચિમીકરણ છે. ફરી એક વખત વાંચી જઉં છું તમને સરળ લાગે એ માટે. નવા મૂલ્યો, આદર્શો અને સંસ્થા દ્વારા જે ફેરફાર આવ્યા તેને આપણે પશ્ચિમીકરણ કહી શકીએ. એટલે કે પશ્ચિમીકરણની વિચારસરણીના માનવતાવાદી, બિનસાંપ્રદાયિક, ઉદારમતવાદી, સમાનતાવાદી મૂલ્યોનો અંગ્રેજ અમલ દરમિયાન ભારતમાં પ્રવેશ થતા ભારતીય સમાજ જીવનના વિભિન્ન ક્ષેત્રમાં જે પરિવર્તન આવે તે સૂચવતી પ્રક્રિયા એટલે પશ્ચિમીકરણ, બરાબર. હવે એમ.એન. શ્રીનિવાસે અનેક ઉદાહરણ દ્વારા ભારત પર પશ્ચિમીકરણની અસરો નીચે દર્શાવેલ પાસા દ્વારા સમજાવેલ છે, બરાબર. પશ્ચિમીકરણની અસરો અથવા તમે પશ્ચિમીકરણના પાસા પણ કહી શકો, બરાબર. તો કઈ કઈ અસરો આપણા ભારત ઉપર થઈ, હવે એની સ્પષ્ટ ચર્ચા ના કરી શકે, પણ ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે એમ.એન. શ્રીનિવાસે. તમે એક્ઝેક્ટલી ના લખી શકો કે આ ક્ષેત્રે આટલા ફેરફારો, ના. એમ તો ગણવા જાવ તો ઘણા ફેરફારો છે, પણ અહીંયા મુખ્ય જે ફેરફારો, મુખ્ય જે અસરો જે દેખાઈ એ એમ.એન. શ્રીનિવાસે અહીંયા નોંધી છે, જે તમે અત્યારે અહીંયા ભણશો. તો શરૂ કરીએ એના પાસા સમજવાનું. તો બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં ખાસ કરીને કૃષિ ક્ષેત્રે મેં અમુક પોઈન્ટ્સ આવી રીતે હાઇલાઇટ કર્યા છે જેથી તમને મેઇન મુદ્દો યાદ રહી જાય કે કયા કયા ક્ષેત્રે ફેરફાર આવ્યા છે. તો ભારતમાં ખાસ કરીને કૃષિ ક્ષેત્રે કેટલાક કાયદા અને વહીવટી તંત્રનો અમલ કરવાથી વ્યાપક પરિવર્તનો આવ્યા. 18મી સદીના અંતિમ વર્ષોમાં જમીનદારી, રૈયતવાદી જેવી વ્યવસ્થાઓ જમીન માલિકી અને મહેસૂલ ઉઘરાવવાના મુદ્દે દાખલ કરવામાં આવી. પરિણામે ગ્રામીણ વિસ્તારોમાં નવા ભૂમિ સંબંધો સ્થપાયા. કે બ્રિટિશ શાસન જ્યારે હતું ત્યારે કૃષિ ક્ષેત્રે કેટલાક કાયદા અને વહીવટી તંત્રનો અમલ થયો અને એના લીધે ઘણા બધા ફેરફારો આવ્યા છે. જેમ કે 18મી સદીની વાત કરીએ તો એના અંતે જે જમીનદારી હતી, જે રૈયતવાદી હતી, એટલે કે એવું કહી શકાય કે જમીનને લગતા અમુક કાયદા, જેમ કે જમીન કોઈ પણ ખેડૂત પાસે વધારે પડતી જમીન હોય અને એ રાખી મૂકતો હોય તો એના કરતા જે એના ઉપર મોટા ભાગની મજૂરી કરે તો એને જમીન આપી દેવી, બધાને વચ્ચે સરખી ભાગમાં જમીન વેચવી, આ બધા જે કાયદા હતા એમણે જે વ્યવસ્થાઓ ઊભી કરી. જમીન માલિકી અને મહેસૂલ ઉઘરાવવાના મુદ્દે દાખલ કરવામાં આવે કે મહેસૂલમાં પણ એક છૂટછાટ મળવી જોઈએ કે એટલું બધું મહેસૂલ ના ઉઘરાવવું જોઈએ. અને જમીન માલિકીની વાત કરી કે કોઈની પાસે વધારે પડતી આટલી એક લિમિટેશન આપી દીધી એમણે કે આટલી જમીન હોય તો ઠીક છે, પણ એના કરતા વધારે જમીન હશે તો જપ્ત કરીને કોઈ ગરીબ ખેડૂતને આપી દેતા. જેના પરિણામે ગ્રામીણ વિસ્તારોમાં નવા ભૂમિ સંબંધો સ્થપાયા, બરાબર. કે ગ્રામીણ ક્ષેત્રોમાં જે નવા ભૂમિ સંબંધો એના લીધે સ્થપાયા. તો કૃષિ ક્ષેત્રે આ પ્રગતિ થઈ એમના લીધે. બ્રિટિશરોએ સમાજ વ્યવસ્થાની જાળવણી માટે નવા કાયદા, કાનૂન અને ન્યાયતંત્રની વ્યવસ્થા ઊભી કરી. લશ્કર અને પોલીસ દળની નવેસરથી રચના કરી જેથી સમાજમાં મોટો બદલાવ આવ્યો. એ સમયે શું હતું કે ગામનો જે પંચ હોય એ કહી દેતો, પણ એમાં પણ અવ્યવસ્થિતતા હતી અથવા ઘણી વખત નિર્ણય વ્યવસ્થિત રીતે નતા લેવાતા. હવે સમાજ વ્યવસ્થાની જાળવણી તો જરૂરી હતી, તો બ્રિટિશરોએ શું કર્યું કે નવા કાયદા, કાનૂન અને ન્યાયતંત્રની વ્યવસ્થા ઊભી કરી, જેની અંદર એમણે લશ્કર અને પોલીસ દળની નવેસરથી રચના કરી, બધું વ્યવસ્થિત કર્યું. જે ગુનો હોય એના બદલામાં કડક સજા હોવી જોઈએ, એવા બધા કાયદા અને એવા બધા કાનૂન અને ન્યાયતંત્રની વ્યવસ્થા એમણે ઊભી કરી જેથી સમાજમાં મોટો બદલાવ આવે. અને આજ સુધી એ ન્યાયતંત્રની વ્યવસ્થા આપણે
ઉપયોગમાં લઈએ છીએ. જો કે અંદરના ઘણા લોકો એવા છે કે જે અયોગ્ય રીતે કાર્ય કરતા હોય છે, પણ બધા એવા નથી હોતા. તેમ છતાં બી હજી ન્યાયતંત્ર સુધરે એવી અપેક્ષા છે આપણા ભારત દેશના લોકોને. બરાબર. બ્રિટિશરોએ ભારતમાં પશ્ચિમી શિક્ષણ વ્યવસ્થા દાખલ કરી, જેથી શિક્ષણ બધા માટે ખુલ્લું થયું અને બધાને તક મળી. સમય જતાં આ શિક્ષણ વ્યવસ્થાએ ગ્રામ્ય વિસ્તારો સુધી નવા વિચારો અને મૂલ્યોનો પ્રચાર પ્રસાર કર્યો. બરાબર, કે બ્રિટિશરોએ શું કર્યું કે પશ્ચિમી શિક્ષણ વ્યવસ્થા અહીંયા દાખલ કરી. આપણે ઇન્ડિયન સિસ્ટમ જે એજ્યુકેશન સિસ્ટમ હતું ઘણું સારું હતું, તેમ છતાં બી આપણે એમને સ્વીકારી લીધી શિક્ષણ વ્યવસ્થા. બરાબર, એ સમયે હતા આપણે એમનાથી પ્રભાવિત થયા કઈક રીતે, નવી શિક્ષણ વ્યવસ્થા હતી એટલે. બરાબર, અને શિક્ષણ બધા માટે ખુલ્લું થયું. હા, એ વસ્તુ થઈ કે એના માટે બધાને અધિકાર મળ્યો શિક્ષણનો. બરાબર, સ્ત્રીઓને શરૂઆતમાં અધિકાર નતો મળતો, પણ વેસ્ટર્નાઇઝેશન એમની વિચારસરણીને લીધે ધીમે ધીમે સ્ત્રીને પણ અધિકાર મળ્યો, બધાને તક મળી. સમય જતાં આ શિક્ષણ વ્યવસ્થાએ ગ્રામ્ય વિસ્તારો સુધી નવા વિચારો અને મૂલ્યોનો પ્રચાર પ્રસાર કર્યો. કે આ જે શિક્ષણ વ્યવસ્થા હતી એમાં જે ભેદભાવ વગેરે હતા એ દૂર થયા, કારણ કે લોકોને શિક્ષણ મળ્યું અને ગ્રામ્ય વિસ્તારો સુધી નવા વિચારો અને મૂલ્યોનો પ્રચાર પ્રસાર કર્યો. તો આ 3 ફાયદા અમે જોયા. એક તો કૃષિ ક્ષેત્રે, સમાજ વ્યવસ્થાની જાળવણી અને શિક્ષણ વ્યવસ્થા. ત્યારબાદ જોઈએ તો છાપખાનાની વાત કરીએ છીએ કે બ્રિટિશરોએ ભારતમાં છાપખાનાની શરૂઆત કરી. તેના પગલે પગલે અખબાર, પુસ્તકો, સામયિકોનું પ્રકાશન શરૂ થયું અને વિસ્તર્યું. બરાબર, ભારતમાં પહેલા જે વાંચન હતું એટલું નહોતું. બરાબર, જૂનું વાંચન હતું, ક્લાસિક વાંચન, પણ જે નવું વાંચન અથવા જે વર્તમાન સમયમાં શું થઈ રહ્યું છે એ બધું વાંચન ઓછું હતું. એટલે બ્રિટિશરોએ છાપખાનાની શરૂઆત કરી, પ્રિન્ટિંગ પ્રેસીસની, અને એમાં અખબાર છે, પુસ્તકો છે, સામયિકો છે, એમનું પ્રકાશન એમણે શરૂ કર્યું અને એ ઘણું વિસ્તર્યું. સમાજમાં વિવિધ વર્ગો અને સમૂહોમાંથી વિચારો વ્યક્ત કરવા માટે છાપખાનાએ આધુનિક સગવડો ઊભી કરી. તેને કારણે વૈશ્વિક સ્તરના નવા વિચારો, મૂલ્યો પ્રચારમાં આવ્યા. બરાબર, કે જે સમાજમાં જે જુદા જુદા વર્ગો છે કે સમૂહો છે, તો એ બધા પોતપોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા હતા, અને જેના લીધે આધુનિક સગવડો ઊભી થઈ. બરાબર, છાપખાનાએ આધુનિક સગવડો ઊભી કરી, ન્યૂઝપેપર વગેરે તમે જોઈ શકો છો, અને તેને કારણે વૈશ્વિક સ્તરના નવા વિચારો, નવા મૂલ્યો પ્રચારમાં આવ્યા. બરાબર, કે વિશ્વના બીજા દેશોના પણ આપણને ખબર પડી કે એમના વિચારો શું છે, એમના મૂલ્યો શું છે, એ બધા પ્રચારમાં પ્રિન્ટિંગ પ્રેસને લીધે. કારણ કે ન્યૂઝપેપર વાંચો તો એમાં વર્લ્ડ ન્યૂઝ પણ આવી જતી. તો એના લીધે તમે જુઓ આજે આપણને આખા વર્લ્ડની ન્યૂઝ મળી જાય છે ઘરે બેઠા બેઠા. એક સવારનું ન્યૂઝપેપર જે તમે વાંચો છો, સંદેશ હોય, દિવ્ય ભાસ્કર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ હિન્દુ, જે બી હોય. બરાબર, તો એ છાપખાનાની શરૂઆત પણ બ્રિટિશરોએ કરી. એટલે આપણી સંસ્કૃતિમાં આ પણ ફેરફાર થયો, આપણે એક સામાજિક ફેરફાર થયો આપણામાં. બરાબર, તો આ છાપખાનાએ ઘણો વિકાસ કર્યો. ત્યારબાદ જોઈએ તો માનવતાવાદની વાત કરી છે કે પશ્ચિમકાળની એક મહત્વની અસરને શ્રીનિવાસ માનવતાવાદના સંદર્ભમાં તપાસે છે. કે એક મહત્વની અસરની વાત કરી છે જેને માનવતાવાદના સંદર્ભમાં તપાસે શ્રીનિવાસ, કે જ્ઞાતિ, આર્થિક પરિસ્થિતિ, ધર્મ, ઉંમર અને જાતિના ભેદભાવ વગર સૌને માટે કલ્યાણનો આદર્શ અને તેની સાથે સમાનતા, સ્વતંત્રતા અને બિનસાંપ્રદાયિકતાના પશ્ચિમી ખ્યાલોએ ભારતમાં માનવતાવાદી વાતાવરણ સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ વસ્તુ મેં તમને આગળ બી સમજાવી કે માનવતાવાદી આપણા દેશમાં જોવા મળી, કે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર, તમારી આર્થિક પરિસ્થિતિ કેવી છે, તમારી જ્ઞાતિ કઈ છે, ઉંમર, જાતિ, એ બધા ભેદભાવ વગર સૌ માટે કલ્યાણ, બધાનું કલ્યાણ. બરાબર, અને તેની સાથે સાથે સમાનતા છે, સ્વતંત્રતા છે અને બિનસાંપ્રદાયિકતા છે. તો એ પશ્ચિમી ખ્યાલોએ ભારતમાં માનવતાવાદી વાતાવરણ સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવી. આની અસર રૂપે ભારતમાં ઘણી સામાજિક સુધારણાની પ્રવૃત્તિઓ શરૂ થઈ. બરાબર, આની અસર શું થઈ કે ભારતમાં ઘણી એવી સામાજિક સુધારણાની પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ. સામાજિક સુધારણા ઘણા જોવા મળ્યા. બરાબર, ખોટા જે આપણા વહેમો હતા, જે અંધશ્રદ્ધાઓ હતી, એ દૂર થઈ. અને અત્યારે બી ક્યાંક ક્યાંક અંધશ્રદ્ધા જે જોવા મળે છે એ બી ધીમે ધીમે દૂર થઈ જશે. બરાબર, જેમ જેમ મોડર્ન સમય આવતો જશે એમ એમ બધું લોકો શિક્ષિત થતા જશે. અને જે અંધશ્રદ્ધા છે, શ્રદ્ધાની વાત નથી કરતો, શ્રદ્ધા વિશ્વાસ રાખવું જરૂરી છે, પણ અંધશ્રદ્ધા ધીમે ધીમે દૂર થવા લાગી છે. પશ્ચિમીકરણની અસર રૂપે ભારતમાં વિકસેલ વ્યાપાર અને ઉદ્યોગોને કારણે તેમજ શિક્ષણના પ્રસારને પરિણામે એક નવો મધ્યમ વર્ગ ઉદ્ભવ્યો. બરાબર, કે એક તો વેપાર અને ઉદ્યોગનો જે વિકાસ થયો એ, અને શિક્ષણનો જે પ્રસાર થયો એના લીધે શું થયું કે નવો મધ્યમ વર્ગ ઉદ્ભવ્યો. બ્રિટિશ સરકારે શરૂ કરેલા વહીવટી તંત્રમાં શરૂઆતમાં નોકરીએ રહેલો નાનો શિક્ષિત વર્ગ સમય જતા આધુનિક ભારતમાં અસરકારક મધ્યમ વર્ગ સ્થાપિત થઈ ચૂક્યો. કે સૌથી પહેલા જે નાનો જે વર્ગ હતો એ ધીમે ધીમે મધ્યમ વર્ગ સ્થાપિત થઈ ચૂક્યો, કારણ કે બ્રિટિશ સરકારે
એમને નોકરીઓ આપી, બરાબર, નાની નાની નોકરીઓ આપી શરૂઆતમાં, બરાબર, પછી ધીમે ધીમે આગળ વધીને મધ્યમ સુધી પહોંચ્યા. આ વર્ગમાં વકીલો, ડોક્ટરો, અધ્યાપકો, સાહિત્યકારો તેમજ કલાકારોનો સમાવતો બુદ્ધિજીવી વર્ગ પણ વિકસ્યો, બરાબર. એના લીધે વકીલો છે, ડોક્ટરો છે, અધ્યાપકો છે, સાહિત્યકારો છે, કલાકારો છે, બધાનો જે બુદ્ધિજીવી વર્ગ જેને કહેવાય છે એ પણ વિકસ્યો. આ નવા વર્ગની અસરરૂપે દેશમાં પશ્ચિમી સંસ્કૃતિના કેટલાક તત્વોનો સ્વીકાર થયો અને શહેરોમાં આધુનિકતા વિકસી, બરાબર. અને ધીમે ધીમે એમનો આપણે સ્વીકાર કર્યો પશ્ચિમી સંસ્કૃતિનો, અને એના લીધે આધુનિકતા વિકસી છે. આમ તો તમે જોયું કે ઘણા બધા ફાયદા જ છે, બરાબર, કોઈ નુકસાન ખાસ નથી, પણ અમુક નુકસાનો જે થયા છે જે બહુ દેખાતા નથી. હવે દરેક વસ્તુના બે પાસા તો હોય જ, જે મેં તમને આગળ બી સમજાવ્યું. છેલ્લું જોઈએ કે બ્રિટિશ શાસન દરમિયાન સ્વતંત્રતાની લડતમાં ઊભી થયેલી પશ્ચિમી લોકશાહી, ઉદારતાવાદ અને રાષ્ટ્રીયતાથી પ્રેરાઈને દેશ નેતાઓએ લોકોને સંગઠિત કરવાનું શરૂ કર્યું. આઝાદીની લડતના વર્ષોમાં લોકશાહી પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસ એટલા વિકસ્યા કે સ્વતંત્ર ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થાને લોકોએ સ્વીકારી. તે પશ્ચિમીકરણની અસર છે તેમ કહી શકાય, બરાબર, કે લોકશાહી શાસન વ્યવસ્થા સ્વીકારવામાં આવી. સ્વતંત્રતાની લડત થઈ, પણ એના પછી આપણે જે એમની લોકશાહી સિસ્ટમ જોઈ કે ભાઈ વોટિંગ દ્વારા સિસ્ટમ, વોટિંગ દ્વારા આપણે કોઈને રાજ કરવા આપીએ દેશનો, તો વોટિંગમાં આપણે કોઈ સારા નેતાને પસંદ કરીશું ને એ આપણો લીડર બનીને આપણા દેશ ઉપર રાજ કરે, બરાબર, ને આપણા દેશની સેવા કરે. રાજ કરે એનો મતલબ સેવા કરે. હકીકતમાં એને કઈ ખુરશી સંભાળીને બેસી નથી રહેવાનું હોતું, પણ એને દેશની સેવા કરવાની હોય છે. એટલે આપણી લોકશાહી શાસન વ્યવસ્થામાં આપણી શ્રદ્ધા અને વિશ્વાસ ખૂબ જ વિકસ્યા, અને લોકશાહી શાસન વ્યવસ્થાને લોકોએ સ્વીકારી. તે પશ્ચિમીકરણની અસર છે તેમ કહી શકાય. મોટા ભાગે અહીંયા બધા ફાયદા જ આપવામાં આવ્યા છે. નુકસાન એ છે કે આપણે એમને એટલી હદે સ્વીકારી લીધા કે આપણે પોતાની ભારતીય સંસ્કૃતિ જે છે, જેમ કે સંસ્કૃત ભાષાની વાત કરીએ, પોતાની માતૃભાષાની વાત કરીએ, કે પછી આપણે પોતાના પહેરવેશની વાત કરીએ, તો એ બધામાં આપણે ઘણું બધું એ લોકોને ફોલો કરીએ છીએ. એમની ઇન્ફ્લુઅન્સ આપણા ઉપર વધારે પડતી પડી ગઈ છે. કોઈ પણ વસ્તુ જ્યારે અતિ થઈ જાય, વધુ થઈ જાય, ત્યારે સારી ના કહેવાય. બસ બીજા બધા તો ઘણા ફાયદા જ છે, પણ આ વસ્તુ સુધરવી જોઈએ. આપણે આપણી જે ભાષા, આપણા જે શાસ્ત્રો છે, આપણે એમને ભૂલી રહ્યા છીએ પશ્ચિમીકરણને લીધે, બરાબર. હકીકતમાં પશ્ચિમીકરણ નહીં, પણ આપણા દેશના લોકોની વૃત્તિને લીધે પ્રોબ્લેમ પશ્ચિમીકરણ કે કોઈ પ્રક્રિયામાં નથી, પણ પ્રોબ્લેમ લોકોના મનની અને લોકોની જે વૃત્તિ છે એમાં છે. લોકોએ ફરીથી સંસ્કૃતના જે શાસ્ત્રો છે એના પ્રત્યે એવી જ રિસ્પેક્ટ રાખવી પડશે જેવી એ પશ્ચિમીકરણમાં રાખે છે. અને જેટલા ડિસેન્ટ પશ્ચિમીકરણમાં જોવા મળે છે, એટલે આપણી ભારતીય સંસ્કૃતિમાં પણ ડિસેન્ટ થઈ જાય તો ખૂબ સારું થઈ જાય, બરાબર. તો આ પશ્ચિમીકરણના પાસા, એનો કોન્સેપ્ટ આજે આપણે ક્લિયર કર્યો. આજના લેક્ચરમાં આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વૈશ્વિકીકરણ નામનો ઇમ્પોર્ટન્ટ ટોપિક જોઈશું. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તમે ઇકોનોમિક્સમાં બધા ટોપિક્સ ભણી જ રહ્યા હશો. વૈશ્વિકીકરણ, ઉદારીકરણ, બરાબર. પશ્ચિમીકરણ એમાં નહીં આવતું હોય, પણ વૈશ્વિકીકરણ બહુ જરૂરી છે. પશ્ચિમીકરણને મળતો ખ્યાલ છે, પણ થોડોક ફેર આમાં છે, બરાબર. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોવા માટે અને ચેનલ સાથે જોડાઈ રહેવા માટે. જો તમને કોઈ પણ ડાઉટ કે ડિફિકલ્ટી હોય તો આપેલ કોન્ટેક્ટ ડિટેલ્સ ઉપર જણાવી શકો છો, અથવા કમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.